તો ગુજરાતમાં નકલી રેશન કાર્ડનો પર્દાફાશ થયો છે। 6 વર્ષની અંદર 6 લાખ કાર્ડ જે છે તે રદ કરવામાં આવ્યા। ડુપ્લિકેટ કાર્ડ અને ખોટા લાભાર્થીઓ પણ ઝડપાયા। ઈ-કેવાયસી પ્રક્રિયામાં મોટી ગરબડ સામે આવી છે। સરકારી અનાજમાં ચાલતી લૂંટ હવે અટકી જશે। ગરીબોના હક પર તરાપ મારનારા હવે સાવધાન થઈ જાય, કારણ કે કેન્દ્ર સરકારે સર્વર મામલે સૂચના આપી દીધી છે। કોઈ પણ સાચો લાભાર્થી જે અનાજ છે તેનાથી વંચિત ન રહે, જેના જ કારણે ડુપ્લિકેટ કાર્ડ છે, ખોટા લાભાર્થી છે, ઈ-કેવાયસી જ્યારે કરવામાં આવ્યું ત્યારે ગરબડ જે છે તે સામે આવી હતી। ગુજરાતમાં નકલીની બોલબાલા। 6 વર્ષની અંદર 6,34,000 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। સર્વર ઠપ જેવા કારણે અનાજથી કોઈને વંચિત ન રાખવા કેન્દ્રએ સૂચના આપી છે। તો ગુજરાતમાં નકલીની બોલબાલા વધી છે અને 6 વર્ષની અંદર 6 લાખથી વધુ ખોટા જે રેશન કાર્ડ હોય છે તે પકડાયા છે અને હાલમાં તેને રદ કરવામાં આવ્યા।